હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. હમણાંથી અમે વ્લોગ નહોતા ઉતારી શકતા, તો અમારા વ્લોગ નથી આવતા. હવે આજથી ફરીથી ટ્રાય કરીએ છીએ. એમાં એવું છે, અમે હમણાં બીજી હતા, સંજયની છોકરીની કામગીરી છે તો એમાં બીજી છે, અને મારા દર્શીની તબિયત સારી ન હોવાથી હું એમાં બીજી હતી. એટલા માટે અમે નહોતા. હવે આજથી ફરીથી ટ્રાય કરીએ છીએ. તમે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા બધાના સપોર્ટ વિના આ બધું શક્ય નથી. તમે બધા સપોર્ટ કરશો તો જ અમારાથી થશે. તમે અમારા બ્લોગ કેવા લાગે કોમેન્ટમાં કહેજો. ચલો, હવે હું થોડી વાર પછી મારું થોડુંક કામ છે, રૂટીન કામ એ પતાવી દઉં, પછી મળું. ત્યાં સુધી બાય. હેલો ગાઈસ, તો મારું થોડુંક કામ પતી ગયું છે, હું ફ્રી થઈ છું, તો થોડું થયું લાઈ થોડી ક્લિપ લઈ લઉં. તો મારું કામ પતી ગયું છે. હવે હું રસોઈ બનાવીશ. મારું દાળ ભાતનું કુકર બની ગયું છે, તો હવે હું દાળ બનાવીશ, શાક, રસોઈ કરીશ. તો મેં મારું રૂટીન કામ પતાવી દીધું છે, અને હવે હું રસોડામાં છું, રસોઈ બનાવું છું. તો રસોઈમાં હવે હું રોટલી બનાવીશ. હેલો ફ્રેન્ડ્સ, તો બપોરનો 1 વાગી ગયો છે. મારે જે ડ્યુટી હતી રિસીવિંગ ડિસ્પેચિંગની, એ ડ્યુટી હું પૂરી કરીને આવતો રહ્યો છું. અને અત્યારે હવે જઈએ દીપાલી પાસે, તો દીપાલી 2 શબ્દો કહેશે. હેલો, મારે સવારનું જે રૂટીન કામ હતું એ પતાવી દીધું છે, અને હવે રસોડામાં છું. મેં દાળ ભાત બનાવી નાખ્યા, અને હવે રોટલી બનાવું છું. હવે એક સવાલનો જવાબ આપશે દીપાલી. હા, અત્યાર સુધી બ્લોગ શું કામ નહોતા આવતા? એ મેં સવારે ગાઈસને કીધું બધાને કે અમે બીજી હતા, સંજયની છોકરીની કામગીરી હતી અને દર્શનની તબિયત નહોતી સારી, એટલે અમે બ્લોગ નહોતા ઉતારી શકતા. નહોતા, હવે અમે કન્ટિન્યુ કરવાની ટ્રાય કરશું. હવે અમારા બ્લોગ કન્ટિન્યુ આવશે. તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો મળતા રહીએ ફરી પાછું એક નવા બ્લોગ સાથે. બાય. હેલો, હું રોટલી બનાવું છું. તમારા બધાની રસોઈ થઈ ગઈ કે નહીં? રોટલી બનાવી છોકરા જમવા બેસી જશે. પછી છોકરા જમી લે પછી અમે લોકો જમવા બેસીએ. કેમ છો બધા? અત્યારે ફ્રી છું, તો કીધું લાઈ થોડી પેક લાવ. ચા પાણી કરીને હવે ફ્રી થઈને બેઠા છીએ. નહીં દસુ? હા, દસુ મોબાઈલ જોવે છે. તડકાનું બહાર જવાય એવું નથી, તો હવે વિચારશું સાંજે ક્યાં જશું, અને આજે રસોઈમાં શું બનાવશું કંઈ નક્કી નથી. આજે અમે ઢોસા બનાવશું. ગાઈસ, મારા તરફથી તો કહેવાનું છે કે ઢોસા બનાવી દેવા છે. જો દસુની ફરમાઈશ છે કે આજે ઢોસા બનાવો. હમણાં મેગીનું કહેતી હતી, હવે ઢોસાનું કહે છે. કેમ કે તો હવે જોઈએ છેલ્લે શું નક્કી થાય છે, શું બનાવીએ અમે. કેમ કે ઘણા દિવસથી ઢોસા ખાધા છે. તો હવે સાંજની રસોઈમાં દસુ ઢોસાનું કહેતી હતી, પણ બહાર ગયા હતા ને તો ઢોસા નથી બનાવી. તો હવે આજે બનાવ્યું છે ખીચડી અને બટેકાનું શાક. ખીચડી થઈ ગઈ છે અને શાક હું બનાવું છું અત્યારે. તો મેં શાક બનાવી નાખ્યું છે, અને અહીંયા બધા જો હવે રાહ જોઈને બેઠા છે. શું કહેશો તમે? હા, હવે રાહ જોઈને બેઠા છીએ. અમારે આમને ખીચડી તો જોઈએ જ નહીં. જોઈએ તે ખીચડી તો કોઈ મારે ચાલે જ નહીં. અમારે દસુને ખીચડી ભાવે નહીં. હેલો ગાઈસ, તો અમે લોકમાં મેગી ખાતી, મેગી મારે આવ્યા. આ એક નવો મેમ્બર આપશે બ્લોગમાં. હાય કરી દો. હાય. તો આપ છે આપણો ફ્રેન્ડ ગાઈસ.
ચલો તો આજનો વ્લોગ કેવો લાગ્યો બધા કમેન્ટમાં જણાવજો. આજના વ્લોગને હું અહીં જ એન્ડ કરું છું. બાય. બાય. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.